થોડાક સમય પહેલાં અભય દેઓલની સુપરહિટ ફિલ્મ આવી હતી ઓય લક્કી ઓય, જેમાં હીરો અભય દેઓલ ચોરી કરતા તો જોવા મળે છે અને તે પણ મોંઘા દાટ બંગલાઓમાં, અને હીરો પણ ચોરી કરવા માટે પોતાના શહેરથી બીજા શહેરમાં ચોરી કરવા માટે જતો હતો સ્પેશિયલ ફ્લાઇટમાં. અને આ ફિલ્મ જોઈને જ આ ચોર પણ બન્યો ઓય લક્કી ઓલ ફિલ્મ જેવો ચોર. આમ તો શહેર અને શહેરના છેવાડે વિસ્તારોમાં CBD ગેંગ એટલે કે ચડ્ડી બનિયાનધારી ગેંગ જે ચોરી કરવા માટે ફેમસ છે, પરંતુ આપને આજે અમે એવા ચોરને બતાવવા જઈ રહ્યા છીએ. રાજ્યનો હાઈટેક ચોર, કરોડપતિ ચોર, જે ચોરી કરવા માટે સ્પેશિયલ મુંબઈથી ગુજરાત આવે છે અને એ પણ ફ્લાઇટમાં. અને આ હાઈટેક ચોર અને કરોડપતિ ચોર પાસે છે કરોડો રૂપિયાની ઓડી કાર. નમસ્કાર, હું છું જાવેદ સૈયદ અને ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. વલસાડ પોલીસની પકડમાં દેખાતો આ શખ્સ છે હાલનો સૌથી હાઈટેક અને કરોડપતિ ચોર. વલસાડ LCB પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસે એક એવા રીડા ચોર અને વેબી ચોરને દબોચ્યો છે જેણે દેશના અડધો ડઝનથી રાજ્યોમાં પોલીસને દોડતી કરી મૂકી છે. અને ચોરી કરવા માત્ર હવાઈ મુસાફરી જ કરતો હતો, 5 સ્ટાર હોટલોમાં રહેતો હતો અને મુંબઈના પોશ વિસ્તાર મુમરામાં 1 કરોડથી વધુ કિંમતનો બંગલામાં તે ભાડેથી રહેતો હતો. વલસાડ LCB પોલીસે સાવ સામાન્ય દેખાવ અને સીધો સાધો છોકરો એવા લાગતા એક આરોપીને પકડ્યો છે, પરંતુ આપ જ્યારે આ સાદા ચહેરા પાછળ છુપાયેલા કાળા કારનામાં જાણશો તો આપ પણ ચોંકી ઉઠશો, કારણ કે આ કોઈ સામાન્ય યુવક નહીં, પરંતુ ગુનાની દુનિયામાં ગાજતું નામ છે. આ માસૂમ લાગતા યુવકનું નામ છે રોહિત દયાભાઈ સોલંકી ઉર્ફે રોહિત ચેતન શેટ્ટી ઉર્ફે અરહાન શેટ્ટી, જે મુંબઈના મુમરા વિસ્તારમાં રહે છે. આરોપી વાપીમાં એક ઘરફોડ ચોરીના ગુનામાં વલસાડ અને LCB પોલીસે હાથે લાગ્યો છે અને તેની ધરપકડ બાદ એક પછી એક કારનામો બહાર આવી રહ્યા છે. પોલીસે આરોપી પાસેથી 12 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી રોહિત સોલંકીની પૂછપરછમાં માસૂમ ચહેરા પાછળ છુપાયેલો ખતરનાક કારનામા ધરાવતા અને ગુનાની દુનિયામાં શાતિર દિમાગથી કૂખ્યાત એવા આરોપીના ગુનાહિત ભૂતકાળ પર બહાર આવ્યા છે. ઝડપાયેલા આરોપી રોહિત સોલંકીની જીવનશૈલી પણ આલીશાન છે. આરોપી મુંબઈના મુમરા વિસ્તારમાં 1 કરોડથી વધુની કિંમતના બંગલામાં ભાડેથી રહેતો હતો, જે દેશના અનેક રાજ્યોમાં ચોરી કરવા માટે માત્ર હવાઈ મુસાફરી જ કરતો હતો. ચોરી કરવા એવા શહેરોની પસંદગી કરતો જે એરપોર્ટ ધરાવતું હોય અને એરપોર્ટની આસપાસ હોય. વિમાનમાં ચોરી કરવા જઈ તે 5 સ્ટાર મોંઘી હોટલોમાં રહેતો અને દિવસ દરમિયાન તે વૈભવી વિસ્તારોમાં રેકી કરતો હતો અને રાત્રે મોકો મળતા જ લાખો રૂપિયાની ચોરી કરી વિમાનમાં જ પરત ઘરે આવી જતો હતો. આમ તો અત્યાર સુધીમાં આરોપીએ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, સંઘપ્રદેશ, દાદરા નગર હવેલી સહિત અડધો ડઝનથી વધુ રાજ્યોમાં ચોરીના કારનામાઓને અંજામ આપી રાજ્યોના પોલીસને દોડતી કરી દીધી છે. અત્યાર સુધી આરોપી દેશના વિવિધ રાજ્યોમાં 27થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. વલસાડ LCBની પોલીસના હાથે ઝડપાયેલા બાદ પૂછપરછમાં અત્યાર સુધી એક પછી એક ધડાધડ 19થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. વલસાડ પોલીસની તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે આરોપીએ એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરી નામ પણ અલગ રાખ્યું હતું અને આરોપી અને તેના પત્ની વૈભવી જીવનશૈલી જીવતા હતા. આરોપી ડ્રગ્સનો બંધાણી હોવાથી તે ડ્રગ્સના વ્યસનના કારણે ચોરીના રવાડે ચડ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. દર મહિને ડ્રગ્સના સેવન પાછળ આરોપી રૂપિયા 12 લાખથી વધારેનો ખર્ચ કરતો હતો અને આવા મોંઘા શોખ પાડવા માટે આરોપી અત્યાર સુધીમાં ગુનાઓની અનેક ઘટનાઓને અંજામ આપી ચૂક્યો છે. જો કે હવે પોલીસ રિમાન્ડ દરમિયાન અનેક કારનામા બહાર આવે તો એવી શક્યતા, સાથે જ તેની એક વૈભવી જીવનશૈલી પણ અનેક રોચક હકીકતો બહાર આવે તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે. કરોડપતિ ચોરની પોલીસ રિમાન્ડ પૂછપરછ કરી પોલીસ હાલ તપાસ કરી રહી છે. આવી જ ક્રાઇમ અને અન્ય સ્ટોરી જોવા માટે જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. ચાલુ વર્ષે વલસાડ જિલ્લામાં અલગ અલગ જે ઘરફોડ ચોરીઓ દાખલ થઈ છે, એમાં જૂન મહિનામાં વાપી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીમાં એક ચોક્કસ CCTV ફૂટેજીસ અમને મળેલા હતા અને એના આધારે વલસાડની જે ક્રાઇમ બ્રાન્ચ છે એણે સમગ્ર તપાસ હાથ પર ધરેલી હતી. અલગ અલગ ચાલુ વર્ષે દાખલ થયેલી તમામ ઘરફોડમાં મળેલા CCTV ફૂટેજીસને મેચ કરવામાં આવ્યા હતા. એની સાથે સાથે ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે એક ચોક્કસ વ્યક્તિ ઉપર શંકા અમને થયેલી હતી અને જેની કન્ફર્મેશન મહારાષ્ટ્ર પોલીસ દ્વારા કરાવ્યા બાદ, વેરિફિકેશન કરાવ્યા બાદ એક ટીમ તાત્કાલિક વલસાડની ક્રાઇમ બ્રાન્ચની મોકલવામાં આવી હતી મહારાષ્ટ્રના મુમરા વિસ્તારમાં અને 5 દિવસ સુધી અલગ અલગ રિક્ષા ચાલક, લારીવાળા, મજૂર એવી રીતે ત્યાં ખાનગી વેશ ધારણ કરીને આ આરોપી છે એને પકડવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી છે. આરોપી રોહિત કનુભાઈ સોલંકી, જેના પાછળથી એના જે સ્ટેપ ફાધર છે એના નામ આધારે એનું નામ રોહિત ચેતન શેટ્ટી થયું હતું અને રોહિત ચેતન શેટ્ટીએ એક ફરહીન નામની વ્યક્તિ સાથે મેરેજ કર્યા બાદ હવે એનું નામ અરહાન ચેતન શેટ્ટી છે. આરોપી લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જીવવાવાળો છે.
એની પાસે પોતાની ઓડી કાર પણ છે અને મુંબઈના મુંબ્રા વિસ્તારમાં એ 1 કરોડ રૂપિયાના ફ્લેટમાં રેન્ટ ઉપર રહે છે, ટોટલી લક્ઝરી લાઇફસ્ટાઇલ જીવે છે. અત્યારે એની જે પૂછપરછ છે એમાં ટોટલ 13 જેટલી અલગ અલગ રાજ્યોમાં કરેલી ઘરફોડની એણે કબૂલાત આપી છે. વલસાડ જિલ્લાની 3, સુરત શહેરની 1, પોરબંદર જિલ્લાની 1, સેલવાસની 1, તેલંગાણા રાજ્યની 2, આંધ્રપ્રદેશ રાજ્યની 2, મધ્યપ્રદેશની 2, મહારાષ્ટ્રની 1 અને એ ઉપરાંત મહારાષ્ટ્રમાં અને મધ્યપ્રદેશમાં અલગ અલગ બીજી 6 ઘરફોડ કરનારની એણે કબૂલાત આપી છે. કુલ 19 જેટલી ઘરફોડ ચોરીઓની કબૂલાત એ આપી રહ્યો છે. ખાસ આ વ્યક્તિની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો અને આ વ્યક્તિની જે લાઇફસ્ટાઇલની અને એની જે ચોરી કરવાની સ્ટાઇલની વાત કરીએ તો આ વ્યક્તિ ઓલવેઝ બાય એર જર્ની કરે છે. ફ્લાઇટોમાં એ ઘરફોડ ચોરી કરવા માટે આવે છે. ફ્લાઇટમાં આવ્યા બાદ એ 5 સ્ટાર હોટલમાં રોકાય છે અને નજીકના વિસ્તારમાં જે પણ પોશ ફ્લેટ હોય, જે બંધ ફ્લેટ હોય, એના તાળા તોડીને પછી એ ઘરફોડ કરીને બાય એર એ ભાગી જાય છે. અને લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ એની જીવવા માટે થઈને જ આ પ્રકારની એની મોડસ ઓપરેન્ડની ઘરફોડ ચોરી કરવાની છે.